આગળ વધીએ તો વરસાદના વિરામને ભલે એક સપ્તાહ થઈ ગયું છે, પરંતુ પાટડીમાં આફતના પાણી હજી નથી ઓસર્યા। પાટડીમાં ઢીચણસમા વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી છે। નનામી પણ પાણીમાંથી જ લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા છે। પાટડી વોર્ડ નંબર 4 વાડીવાસના ઠાકોર સમાજના રહીશોને વરસાદી પાણી ભરાવવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિકોમાં રોષ છે, કેમ કે પાટડી પાલિકાને દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવતી। અને આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિજય જોડાયા છે ફોન લાઈન ઉપર। વિજય, જે તેની આ ઘટના અઠવાડિયાથી વરસાદ નથી આવ્યો, પણ આ વિસ્તારમાં પાણી હજી પણ નથી ઓસર્યા। તંત્ર શું કરી રહ્યું છે? પાણી ઓસરવાની કામગીરી કેમ નથી કરવામાં આવતી? શું આ તંત્રને અંતિમ વિધિ માટે અહીંયાથી કેવી રીતે લોકોને પસાર થવું પડે છે? દ્રશ્યો દેખાતા નથી? જી, એટલી વાત કરવામાં આવે તો પાટડી શહેરના વોર્ડ નંબર 4 ની અંદર જે ઠાકોર સમાજ લોકોનો જે ઠાકોર સમાજ વાસ આવેલો છે તેની અંદર જે વર્ષોથી પાણી ભરાય છે। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં નથી આવી રહી। ત્યારે જે અંતિમ વિધિ માટે લઈ જવાતી નનામી રહી તે પણ ઢીચણ સમાના પાણીમાં જે ડાગુઓ લઈ જતા હોવાથી તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ કાયમી ધોરણે આનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી હતી વિજય, આભાર વિગતો બદલ।